કરીશું કે જ્યારે આંગણવાડીની અંદર તમારી પસંદગી થઈ જશે તો તમને કયા કયા જે લાભો છે મળવાપાત્ર રહેશે। એક મહિલા તરીકે જ્યારે તમે અહીંયા આંગણવાડીની અંદર જોડાશો તો તમને જો પ્રેગ્નન્સી રહેશે તો તમને કેટલી રજા મળશે, તમને આકસ્મિક એટલે કે કંઈ એક્સિડેન્ટલ કેટલી રજા મળશે, દિવાળીની અંદર તમને કેટલી રજા મળશે, એ વિશે પણ હું તમને વાત કરીશ। સાથે સાથે એ પણ જણાવીશ કે તમે આંગણવાડી અંદર કાર્યકર કે તેડાગર તરીકે જોડાવો છો તો તમને વીમા યોજનાનો લાભ મળશે કે। સૌપ્રથમ વાત કરીએ કે પરચુરણ અને પ્રાસંગિક રજા વિશે, તો આંગણવાડી કાર્યકર અને તેડાગરને વાર્ષિક 20 આકસ્મિક રજાઓ મળવાપાત્ર રહેશે અને માંદગીના સંજોગોમાં તથા આકસ્મિક સંજોગોમાં એક સાથે 10 આકસ્મિક રજા એટલે 10 જે આકસ્મિક એટલે એક્સિડેન્ટલ રજા મંજૂર કરી શકાશે। આ રજાઓ જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબની ગણવાની રહેશે। આગળ વાત કરીએ દોસ્તો કે અહીંયા તો જો તમે મહિલા ઉમેદવાર તરીકે અહીંયા આંગણવાડી અંદર જોડાઈ રહ્યા છો તો પ્રસૂતિ રજાની જે પ્રેગ્નન્સીની અંદર જે તમે રજા મેળવવા માગતા હોય તો માનવ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર અને તેડાગરને પ્રથમ 2 પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવાપાત્ર રહેશે। 2 પ્રેગ્નન્સી માટે તમને અહીંયા રજા મળી જશે। આ રજા ગર્ભાવસ્થામાં 8મા મહિના એટલે જ્યારે તમે 8મા મહિનાથી તમે રજા મૂકી શકો છો। 180 દિવસ માટેની તમને અહીંયા રજા મળશે।